બેક ટુ મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું દહીં પૂરી બનાવીશું, જે બહાર બજારમાં લારી પર આપણે ખાતા હોઈએ છીએ એ જ રીતે આપણે અહીંયા દહીં પૂરી બનાવીશું। અને આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું। તો દહીં પૂરી બનાવવા માટે સૌથી પહેલાં તમારે બધી આ રીતની પ્રિપેરેશન કરીને રેડી રાખવું પડશે। અહીંયા મેં 1 કપ જેવા ફણગાયેલા મગ લીધા છે। તમે અહીંયા ચણા બી લઈ શકો છો બાફેલા, કાં તો પછી તમે આખા મગ બી લઈ શકો છો। અહીંયા મેં ફણગાયેલા મગનો ઉપયોગ કર્યો છે। અહીંયા મેં 4 થી 5 બાફેલા બટેટા લીધા છે, ઝીણી સેવ, ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા ટમેટાં, ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર, દહીં લીધું છે 1 કપ જેટલું, અને એને આ રીતે ફેટીને તમારે ઘટ કરી દેવાનું રહેશે। અને તીખી ચટણી અને ગળી ચટણી લીધી છે। અહીંયા મેં ગ્રીન ચટણી ઉપયોગમાં નથી લીધી, તમારે જો લેવી હોય તો લઈ શકો છો। આ રીતે બધી જ પ્રિપેરેશન થઈ જાય પછી તમારે આ રીતે બટેટાને મેશ કરી દેવાનું। આવી રીતે બધા જ બટેટા તમારે મેશ કરી દેવાના, અને એકદમ પાણીવાળા હોય એવા બટેટા તમારે અહીંયા નથી લેવાના। આવી રીતે મેશ થઈ જાય બટેટા પછી આની અંદર 1 થી અડધી ચમચી જેવા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને કોથમીર એડ કરી દઈશું। થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું, એકદમ જ થોડું જ અહીંયા મીઠું એડ કરવાનું રહેશે, અને આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું રહેશે। અહીંયા આ રીતે બટેટાની માવાની અંદર તમે થોડા મરચાં, કોથમીર આવી રીતે એડ કરશો તો જ્યારે પૂરીમાં ખાશો તો તમને એકદમ ફિક્કા નહીં લાગે। આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે દહીં લઈ લેવાનું રહેશે। દહીંને પહેલાં આ રીતે તમારે એક સરખું એક રસ જેવું કરી દેવાનું। પછી અહીંયા તમારે ગળપણ માટે સાકર એડ કરવાની। તમે જો ગળ્યું દહીં ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો અહીંયા આપણે 2 ચમચી જેવી સાકર એડ કરીને સાકર ઓગળી જાય એટલું તમારે મિક્સ કરી દેવાનું, અને આ રીતે મિક્સ થઈ જાય અને આટલું તમારે ઘટ રાખવાનું। હવે આની અંદર આપણે ચપટી મીઠું એડ કરી દઈશું, અને અડધીથી ઓછી આપણે સંચળ પાવડર એડ કરીશું, અને એને બી આપણે મિક્સ કરી લઈશું। અહીંયા દહીંની અંદર થોડું મીઠું અને સંચળ પાવડર એડ કરવાથી બી દહીં તમે જ્યારે ખાશો દહીં પૂરી ત્યારે તમને એકદમ ફિક્કી એવી નહીં લાગે। તો તમે દહીંમાં કે પછી માવામાં આવી રીતે મીઠું થોડી નાખીને સર્વ કરશો તો એનો ખાવામાં બહુ જ સ્વાદ સરસ લાગે છે। હવે આપણે દહીં પૂરી બનાવવા માટે આપણે આ રીતની પૂરી લઈ લઈશું, જે બજારમાં મળતી હોય છે। એને મેં આ રીતે વચ્ચેથી કાણા પાડીને રેડી કરી લીધેલા છે। થોડાક તમારે આ રીતે પોળા કાણા કરીને રેડી કરી લેવાના, અને પ્લેટમાં આ રીતે ગોઠવી દેવાના રહેશે। પછી જે પહેલાં આપણે બટેટાનો માવો રેડી કર્યો છે એ બધો આની અંદર પૂરીની અંદર થોડો તમારે એડ કરી દેવાનું છે। અડધી ચમચી જેવો તમારે બધી પૂરીમાં એડ કરી દેવાનું। બધા જ પૂરીની અંદર બટેટાનો માવો એડ થઈ જાય પછી તમારે આની અંદર જે આપણે ફણગાયેલા મગ છે એ એડ કરી દઈશું। અહીંયા ફણગાયેલા મગને મેં બાફ્યા નથી, પણ જો તમારે બાફીને એડ કરવા હોય તો તમે કરી શકો છો। આવી રીતે બધા જ ફણગાયેલા મગ પૂરીમાં ગોઠવાઈ જાય પછી ઝીણા સમારેલા આપણે કાંદાને એક પૂરીમાં ગોઠવી દઈશું। એવી જ રીતે કાંદા એડ થઈ જાય પછી જે આપણે ઝીણા સમારેલા ટમેટાં છે એને બી આ રીતે તમારે પૂરીની અંદર એડ કરી દેવાનું। પછી ટમેટાં બધા એડ થઈ જાય પછી એની અંદર ઉપરથી આપણે થોડુંક મીઠું સ્પ્રિંકલ કરીશું, જેથી ટમેટાં અને કાંદાની અંદર થોડો મીઠાનો સ્વાદ આવી જાય। આ રીતે મીઠું એડ થઈ જાય ઉપરથી સ્પ્રિંકલ પછી આપણે પહેલાં ગળી ચટણી એડ કરીશું। ગળી ચટણી અહીંયા થોડીક તમારે વધારે એડ કરવાની રહેશે, અને પછી અહીંયા આપણે તીખી ચટણી એડ કરીશું। તમને કેટલું તીખી ભાવે છે એ પ્રમાણે તમારે ચટણી એડ કરવાની રહેશે। તમે જો ગ્રીન ચટણી બનાવવી હોય તો એ પણ તમારે અહીંયા આ સ્ટેજ ઉપર એડ કરી દેવાની રહેશે। પછી ચટણી એડ થઈ જાય પછી જે આપણે દહીં તૈયાર કરીને રેડી કર્યું છે એ બધું જ આ રીતે પૂરી ઉપર એડ કરી દેવાનું। પછી ફરીથી થોડુંક આપણે ગળી ચટણીને આ રીતે એડ કરી દઈશું, થોડી તીખી ચટણીને આ રીતે એડ કરીશું। પછી ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાથી સરસ એવો ચટપટો સ્વાદ આવે છે। પછી ઉપર ઝીણી સમારેલી આ રીતની સેવ આપણે એડ કરી દઈશું। તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે બી એડ કરી શકો છો। પછી ફરીથી આપણે આ રીતે થોડુંક દહીં લઈશું, અને આ રીતે તમારે ઉપરથી થોડું ગાર્નિશિંગમાં એડ કરી દઈશું, જેથી દેખાવમાં બી સરસ લાગે અને ખાવામાં બી મજા આવે। પછી લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરીશું,
અને થોડીક આપણે કોથમીર સર્વ કરી દઈશું. તમારી પાસે જો દાડમ હોય તો આ સ્ટેજ ઉપર દાડમ બી એડ કરી શકો છો. અને આ રીતે તમારી લારી પર મળે એ રીતની તમારી દહીં પૂરી સર્વ કરીને રેડી છે. તો અહીંયા આ રીતે તમે દહીં પૂરી બનાવજો. તમે અહીંયા મેં પહેલાં બી કીધું કે ઘડ્યું દહીં તમને ન ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જ પૂરીની અંદર દહીં, ચટણી, બટેટાનો માવો, ફણગાયેલા મગ બધું એડ કર્યા પછી તમે જ્યારે આ પૂરીને ખાશો તો તમે લારી પર બી નહીં ખાઓ, તમે વારંવાર ઘરે બનાવીને ખાશો અને તમારા બાળકોને બી બહુ ભાવશે ને તમને બી બહુ ભાવશે. તો આ રીતે તમે ઘરે એકવાર દહીં પૂરી જરૂરથી ટ્રાય કરજો. જે બાળકો ફણગાયેલા મગ ન ખાતા હોય તો તમે આ રીતે એમના ટેસ્ટ પ્રમાણે તમે કોઈ બી વસ્તુમાં બનાવીને એડ કરીને આપશો તો એ લોકોને ખાવાની બી મજા આવશે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.